જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એમ. તો હાલ મિત્રો આજે આપણે નવા સમાચારની સાથે મળીએ તો આગળની વાત કરીશું બધી, પણ આપણે આ મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો એટલે આગળથી બધી માહિતી મળી શકે. તો મિત્રો આજનો વિડીયો છે આપણા બિલકુલ ખેડૂત મિત્રો માટે જ છે. બિલકુલ જે જાહેર જનતામાં જે કોઈ બી ખેડૂત મિત્રો હોય એના માટે જ છે. અને આપણા ખેડૂત મિત્રોમાં આપણા ખેડૂતોમાં કોણ કોણ ન્યાય અપાવતું હોય છે એ પણ કોણ હશે, અને આપણે બધા જ ખેડૂત મિત્રો પાસેથી શું પડાવતા હશે એ પડાવે છે કોણ? એ ભાજપવાળા પડાવે. આપણા ખેડૂત પાસેથી ભાજપવાળા પડાવે અને આપણા ખેડૂતમાંથી એક એવા ન્યાય આપવાવાળા આવતા હોય એને પણ પર ભાજપવાળા હુમલો કરે છે. જાહેર જનતામાં ગમે ત્યાં સભા બોલાવી એ કોણ? એ ગોપાલ ઇટાલિયા. આપણા ખેડૂત વિશે આપણે ખેડૂત મિત્રો માટે જાહેર જનતામાં સભા બોલાવે એ કોણ? ગોપાલ ઇટાલિયા અને ચેતરભાઈ વસાવા. અલસલ ગુજરાતમાં એ ન્યાય અપાવવા માટે આવી ગયા છે, પણ એ આપણા ખેડૂત મિત્ર પાસેથી લૂંટવા માટે ભાજપવાળા આવે છે, અને જે ખેડૂત મિત્ર માટે જે ન્યાય અપાવવા માટે આવતા હોય એને પણ એ જ હુમલો કરવામાં આવે છે. તો મિત્રો આગળની વાત કરીએ તો જામનગરમાં જાહેર જનતાની સભા બોલાવી હતી ગોપાલ ઇટાલિયા. તો જાહેર જનતામાં જે છે શું ચાલી રહ્યું છે, જે શું બોલે છે તે બધું તમને હું આખો વિડીયો આપી દેવાનો છે. પણ એ જાહેર જનતામાંથી ભાજપનો માણસ અને પોલીસ સાથે આવીને ગોપાલ ઇટાલિયાના સામે બેઠો હતો, અને જે જાહેર સભામાં શું જે ગોપાલ ઇટાલિયા બોલ્યા હતા એ સાંભળ્યો પછી ગોપાલ ઇટાલિયા ઉપર જોતું કે અથવા ગમે તે બીજું કંઈક છે, પણ એની ઉપર જોતાથી હુમલો કરવામાં આવ્યો છે, ઉપર ફેંકવામાં આવ્યો છે અને મારવામાં આવ્યો છે. તમે આખો વિડીયો હું એના માટે લઈને આવ્યો છું, એના માટે તમે આગળનો વિડીયો બધો હું લઈને આવ્યો છું. તો મિત્રો ચાલો આગળનું શું ઘટના બની છે તે જાહેર સભામાં શું બન્યું છે તે હું તમને બતાવી દઉં. આપણી વાત સંભળાવવી હોય, ખાલી સાહેબ આપણું સાંભળે, કામ તો ન કરે. સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે, પછી સાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે, કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો. મિત્રો કઈ પરિસ્થિતિ છે, હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો. ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ. જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એમ. જોયું મિત્રો, આ પ્રકારનું ગોપાલ ઇટાલિયાને માર્યું તો જાહેર જનતા એના જે ઘા કર્યો છે એને મારવા માટે ઉઠી પડ્યા. તો પોલીસવાળા બચાવવા માટે તરત આવી ગયા, બિલકુલ તરત આવી ગયા. એના માટે ગોપાલ ઇટાલિયા શું કહે છે તે તમે આગળનું સાંભળજો, અને આપણે પણ લાગવું જોઈએ. જે મારે એને બચાવવું જોઈએ કે પછી મારવા દેવું જોઈએ? ચાલો આગળ ગોપાલ ઇટાલિયા શું કહ્યું તે સાંભળી લઈએ. બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય, બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય. દરેક અસલમભાઈ હું તમામ આપણા કાર્યકરોને વિનંતી કરું છું, તમામ કાર્યકરો ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ. આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો, એ પ્લાનિંગ થી આવેલા. પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા. આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા, એને પહેલાથી ખબર હતી. આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા. અસલમભાઈ, જૈનમબેન
બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય. બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય. દરેક મિત્રોને નમ્ર વિનંતી છે પોતાની જગ્યાએ બેસી જાય. મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાઓ. મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાઓ. દરેક મિત્રોને મારી વિનંતી છે ભાઈઓ પોતાની જગ્યાએ બેસી જાઓ ઝડપથી. પોલીસ વાળા પહેલેથી એલર્ટ પોઝિશનમાં ગોઠવાઈ ગયા લફંગાઓને બચાવવા માટે. એટલે અસલમભાઈ, હું તમામ આપણા કાર્યકરોને વિનંતી કરું છું, તમામ કાર્યકરો પોતાની જગ્યાએ બેસી જાય. તમામ કાર્યકરો, અસલમભાઈ સ્ટેજ ઉપર આવો. જેનમબેન, અસલમભાઈ, જેનમબેન, સ્ટેજ પરથી સતત બોલતા રહ્યા કે છોડી દો, પણ ત્યાં સુધીમાં એને મારી દેવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાની રાજનીતિની શરૂઆત. ગોપાલ ઇટાલિયા આ વિશે બહુ જ વિસ્તારથી, બહુ જ કડકાઈથી કશું એટલા માટે કહી શકે એમ નથી કેમ કે એમની પોતાની રાજનીતિની શરૂઆત ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી થઈ હતી. પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા અને એમના પર એમણે પોતાનું જૂતું કાઢીને ફેંક્યું હતું, એ પણ વિધાનસભા પરિસરની બહાર. ત્યારે પોલીસ પકડીને લઈ ગઈ હતી. બધાએ કોઈ ભેગા થઈને ગોપાલ ઇટાલિયાને માર નહોતો માર્યો. આવી આ ત્રીજી તસવીર છે. મોરબીમાં જ્યારે એક વ્યક્તિએ સવાલ કર્યો ત્યારે એને માર મારી દીધો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ. મીટિંગ હોય, આમ આદમી પાર્ટીની સભા હોય, ત્યાં કાયમ ભાજપ દ્વારા આવા દરકૃત્યો કરવામાં આવે છે. આજે શું થયું? બધાની નજર હતી કે બધા પોલીસ વાળા લફંગાને અહીંયા લઈને આવ્યા વચ્ચે. બે જણા અહીંયા આવી ગયા અચાનક. 2-4 પીઆઈ ઇન્સ્પેક્ટર અહીંયા આવી ગયા. બાકીના બધા અહીંયા આવી ગયા. પોલીસ પોતે આ લફંગાને લઈને આવી, પોતાની ગાડીમાં લઈને આવ્યા, અહીંયા બેસાડ્યો. મારી નજરમાં હતું પણ મને કઈ એવું લાગ્યું નહીં કે કંઈક અજુગતું હશે. મને એમ હતું કે ઉલટાનું કંઈક રોકવા આવ્યા. પણ એ લફંગાએ મારી ઉપર પથરો ફેંક્યો, પછી એને પ્રોટેક્શન આપીને લઈ જવા માટે આવ્યા હતા. દોસ્તો તમે જુઓ કે પોલીસ પાસે આ ભાજપ વાળા શું ધંધા કરાવે છે. પોલીસનું કામ તો લોકોની રક્ષા કરવાનું હોય, એના બદલે ગોપાલ ઇટાલિયા ઉપર પથરો ફેંકનારાને પોલીસ પોતાની ગાડીમાં પ્રોટેક્શનમાં લઈને અહીંયા આવ્યા. અને જેવો પથરો ફેંક્યો તરત લઈ જવા માટે દોડીને એસ્કોર્ટ કરી લીધો. એ એટલા માટે આવ્યા હતા કે લફંગો પબ્લિકના હાથમાં ન આવી જાય. દોસ્તો હાલો ભાઈ ઇસ્તાનગર કરી લેજો. બધા બેસી જાઓ. ભાઈ બધા છોડી દો પ્લીઝ, વિનંતી છે. બધા મિત્રો, યુવાનો, પ્લીઝ બધા મિત્રો, ભાઈઓ, યુવાનો, વડીલો, ભાઈ તમને બધાને વિનંતી છે, નમ્ર વિનંતી છે. મૂકી દો બધા. ભાઈ બધાને નમ્ર વિનંતી છે. ભાઈ વડીલો, બધા પાછા હટો. તમે જાઓ ને નીચે જાઓ. બધા પાછા હટાવો. જાઓ બધા હટાવો. પાછા બધા પાછા હટો. પાછા હટો. શાનવાજ બધા પાછા બોલાવી દીધો. મહેરબાની, ભાઈ અશોકભાઈની વાત સાંભળો 1 મિનિટ. હવે કોઈ હાથ ઉપાડે ને અસલમભાઈને આમ છે. અસલમભાઈ ના સમ છે ભાઈ, કોઈ પણ માણસ એને મારે નહીં. અસલમભાઈ ના સોબંધ જે છે તમને આ બનાવ બન્યો છે એના માટે ઢેઢિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા શું કહ્યું છે તેને પણ આગળ આપણે વિડીયો જોઈ લઈએ. આજે જામનગર ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા એમના પર જૂતો મારીને હુમલો કરવામાં આવ્યો છે, જેનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ. ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે, લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે. ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, જે
ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે. આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું. અમને ભલે ને જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે. છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું, જનતાને ન્યાય અપાવતા રહીશું અને આવા પ્રકારની ઘટનાઓથી અમારું મનોબળ ક્યાંય વ્યથિત થવાનું નથી. એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આગળ વધશે. તો હાલ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ આપણે બીજા નવા સમાચારમાં.